પણ નેજો જોઈએ અને આપણે વંદન કરીએ, એમાં કાંઈ વાંધો નહીં. પણ સાંઈ બાબાનું મંદિર 1 કરોડનું હોય અને વાહે મારા હનુમાનની ખાલી લાખ રૂપિયાની ડેરી હોય ને તો અહીં ઘા લાગે કે મારા હનુમાનને ડાયાબિટીસ નથી થઈ, તમારે ત્યાં જવું પડે છે. એ વાત તો હકીકત જ છે. એમને વંદન કરો એનો મને કાંઈ વાંધો નથી, પણ આને હું કે આને ક્યાં કઈ બીમારી છે? આ તો હાકલો કરો ને હાજર થાય. હનુમાનજી મહારાજ જ્યારે જાવું તો સંપાતિ પાસે ગયા અને જ્યારે સામે કાંઠે જાવું તો દરિયાને સીતાજીની શોધ કરવા માટે, અને એ વખતે જ્યારે હનુમાનજીએ હુંકાર કર્યો અને સામે કાંઠે જ્યારે જવા માટે હનુમાનજી એ પહાડ માથે મચરક દઈને જ્યારે ઉડ્યા ત્યારે અમારા નરદાસજી કહે છે છપાઈમાં કે હનુમાનજીનો વેગ કેવો હતો, અત્યારની ભાષામાં કહે તો સ્પીડ કેવી હતી, ઝડપ કેવી હતી, એનું એક છપાઈ છે. થોડું મારે 1-2 ગીતો મારે જે મારા ઓલામાં કહેવું છે, બાકી આ એક શબ્દને પીએ એવો વર્ગ બેઠો છે. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નયન નાન. એ તો આમ કરતા કરતા